નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત. જોઈએ આજના સમાચાર વિગતવાર. જેલમાંથી છૂટ્યો, જૂની અદાવતનો હતો ડર, પોતાની સુરક્ષા માટે ખરીદી રિવોલ્વર. સુરતના ઉધનામાં એસઓજીના હાથે ઝડપાયો શિવા ઝાલા ગેંગનો કથિત સાગરીત શાહરૂખ ઉર્ફે સેવન પાસેથી રિવોલ્વર કબજે. જેલમાંથી બહાર આવ્યા પછી જૂની અદાવતનો ડર, પોતાના ઉપર હુમલો થવાની આશંકા અને પોતાની સુરક્ષા માટે હાથમાં કાયદો લેવાનો પ્રયાસ. સુરતના ઉધનામાંથી એક એવો આરોપી એસઓજીના હાથે ઝડપાયો છે જેનો પોલીસ રેકોર્ડ હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ સુધી પહોંચે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શિવ ઝાલા ગેંગના સાગરીત તરીકે ઓળખવામાં આવેલા શાહરૂખ ઉર્ફે સેવન શેખને ગેરકાયદેસર રિવોલ્વર સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પરંતુ આ કેસ માત્ર એક આરોપી અને એક રિવોલ્વર પૂરતું સીમિત નથી. સવાલ એ છે કે શાહરૂખ સુધી આ રિવોલ્વર પહોંચી કેવી રીતે? 15,000માં તેને હથિયાર વેચનાર કોણ છે? અને શું સુરતમાં ગેરકાયદેસર હથિયારો પહોંચાડતી કોઈ આખી ચેઇન સક્રિય છે? આ જ કારણ છે એસઓજીની આ કાર્યવાહી. હવે એક આરોપીથી આગળ વધીને હથિયારના મૂળ સ્ત્રોત સુધી પહોંચવાની તપાસ બની શકે છે. સુરત શહેર પોલીસ કમિશનર વાબાંગ જામેરનાઓ દ્વારા ગેરકાયદેસર હથિયારો રાખી લોકોમાં ભય અને રોફ ઊભો કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસ સોનારા દ્વારા અલગ અલગ ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી. દરમિયાન પીઆઈ જેએમ પરમારને મળેલી ચોક્કસ બાતમી બાદ પીએસઆઈ એમડી સરવૈયા અને તેમની ટીમે ઉધના વિસ્તારમાં ભરત ટ્રાન્સપોર્ટ ગોડાઉન અને બકરા મંડી વચ્ચેના રોડ ઉપર વોચ ગોઠવી અને અહીંથી ઝડપાયો 30 વર્ષીય શાહરૂખ ઉર્ફે સેવન શેખ, કોસાડ આવાસ, અમરોલીનો રહેવાસી. પોલીસે તેની પાસેથી પાસ પરવાના વગરની એક રિવોલ્વર કબજે કરી જેની કિંમત આશરે 15,000 રૂપિયા દર્શાવવામાં આવે છે. પરંતુ પૂછપરછમાં સામે આવેલી વાત વધુ ચોંકાવનારી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે શાહરૂખે પૂછપરછમાં જણાવ્યું કે અગાઉ હત્યાના ગુનામાં જેલમાં ગયા બાદ તે બહાર આવ્યો હતો. તેને આશંકા હતી કે જૂની અદાવત રાખીને કોઈ તેના ઉપર હુમલો કરી શકે છે અને આ જ ડરના કારણે આશરે 8થી 10 મહિના પહેલા 15,000 રૂપિયામાં રિવોલ્વર ખરીદી હોવાની વાત તેણે પોલીસ સમક્ષ જણાવી હોવાનું પોલીસનું કહેવું છે. પરંતુ અહીંથી જ પોલીસ માટે તપાસનો નવો અધ્યાય શરૂ થાય છે. રિવોલ્વર વેચનાર કોણ? હથિયાર સુરત સુધી ક્યાંથી આવ્યું? શું આરોપીને માત્ર એક જ હથિયાર આપવામાં આવ્યું હતું અને આવા બીજા ગેરકાયદેસર હથિયારો પણ શહેરમાં ફરતા તો નથી ને? આ સવાલોના જવાબ હવે એસઓજીની આગળની તપાસમાં સામે આવી શકે છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ. પોલીસ રેકોર્ડ પ્રમાણે શાહરૂખ સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સચિન જેઆરડીસી પોલીસ સ્ટેશનમાં તેની સામે હત્યા, ગેરકાયદેસર ટોળકી રચવી અને હિંસક હુમલા જેવા ગંભીર ગુનાઓના નોંધાયેલા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ ઉપરાંત ખટોદરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ, ગંભીર મારામારી, ધમકી અને અન્ય ગુનાઓનો કેસ પણ નોંધાયેલો હોવાનું પોલીસ રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, અગાઉ તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. એટલે કે પોલીસના રેકોર્ડ પ્રમાણે ઝડપાયેલો આરોપી અગાઉથી જ ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર હથિયાર રાખવા અને તેને લગતા ગુનાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે આરોપીની વધુ પૂછપરછ સાથે આ રિવોલ્વર ક્યાંથી આવી અને તેણે કોણે આપી તેની કડી શોધવાની દિશામાં તપાસ આગળ વધારી શકે છે. એક રિવોલ્વર મળી ગઈ છે, પરંતુ તેની પાછળની કહાની હજુ પૂરી થઈ નથી. કારણ કે પોલીસ માટે હવે આરોપી કરતાં પણ મોટો સવાલ છે કે હથિયાર આપનાર હાથ કોણ હતો? 15,000માં રિવોલ્વર વેચનાર સુધી એસઓજી પહોંચે છે કે કેમ? આ હથિયાર ક્યાંથી આવ્યો અને તેની સપ્લાયની કડીમાં બીજા કેટલા લોકો જોડાયેલા છે તે હવે તપાસનો મહત્વનો વિષય રહેશે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સના હાથમાંથી રિવોલ્વર તો પોલીસે લઈ લીધી. હવે પડકાર છે કે એ હાથ સુધી પહોંચવાનો જેણે આ રિવોલ્વર તેના હાથમાં પહોંચાડી હતી. આ સમગ્ર કાર્યવાહીમાં સુરત શહેર પોલીસ કમિશનર વાબાંગ જામેરનાઓની સૂચના, એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમનું માર્ગદર્શન, પીઆઈ એસ સોનારાની દેખરેખ, પીઆઈ જેએમ પરમારને મળેલી ચોક્કસ બાતમી અને પીએસઆઈ એમડી સરવૈયાની ટીમની મેદાની કામગીરી મહત્વપૂર્ણ રહી છે. હવે એસઓજીની તપાસમાં હથિયારની આ કડી ક્યાં સુધી પહોંચે છે અને આગળ કયા ખુલાસા થાય છે તેના પર પોલીસ પાવર ન્યૂઝની નજર હશે. હું મેઘા અગ્રાવત, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ, પોલીસ પાવર ન્યૂઝ.